સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુરુ પૂર્ણિમા સાચું ગુરુ પૂજન કોને કહેવાય? ગુરુની મરજીમાં જીવે એને પૂજન કરવાની જરૂર ના પડે. ગુરુની મરજીમાં જીવે એને પૂજન કરવાની જરૂર. ગમે એટલો દૂર હોય તો પણ એનું પૂજન પહોંચી જાય. ભગવાન સ્વામિનારાયણના જીવનનો વિચાર કરીએ. જ્યારે નીલકંઠ સ્વરૂપે લોજની ધરતી પર આવ્યા, મુક્તાન સ્વામીએ સંતોનો યોગ થયો. રામાનંદ સ્વામી નહોતા. પૂછ્યું કે ગુરુજી ક્યાં છે ને ક્યારે દર્શન થશે? ત્યારે મુક્તાન સ્વામી સંતોએ કહ્યું કે ગુરુજી તો કચ્છ ભુજની ધરતી પર વિચરણ કરે છે. ક્યારે આવવાના ખબર નથી. નીલકંઠ વાણી પત્ર લખે છે. દર્શનની તાલાવેલી જોયા નહોતા રામાનંદ સ્વામી. દર્શન કર્યા. એ જે 5 પ્રશ્નો નીલકંઠ વાણી ફરતા હતા, આખી ભારતમાં પરિભ્રમણ કર્યું. હિમાલયથી શરૂઆત કર્યું. ફરતા ફરતા સાઉથમાં ગયા, ઠેઠ નીચે કન્યાકુમારી સુધી. ત્યાંથી ફરતા 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 ગુજરાત આવ્યા. એના 5 પ્રશ્નો હતા. જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ અને પરબ્રહ્મ, 5નું નિરૂપણ કરવાની વાત જે આવે એને પૂછે. કોઈ જગ્યાએ એમને જેવો જવાબ જોતો તો મળેલો નહીં. લોજની ધરતી પર આવ્યા ત્યારે સંતોષકારક જવાબ ત્યાં મુક્તાનંદ સ્વામી આપ્યો. ત્યારે થયું આ સંતોને કંઈક ખ્યાલ છે 5 તત્વોનો. એમના ગુરુ કોણ છે? તો કે રામાનંદ સ્વામી. દર્શન કરવા આવ્યો તો કે તો દૂર છે કે. પછી પત્ર લખે છે નીલકંઠ વાણી. પત્રનો જવાબ લખે છે રામાનંદ સ્વામી. સત્સંગમાં રહેવાનો ખપ હોય, શું લખે છે? સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેજો. બુદ્ધિ નહોતી ભગવાન સ્વામિનારાયણ. અનંત બ્રહ્માંડના જીવોને બુદ્ધિ પ્રદાન કરનાર પુરુષ હતા. કોણ હતા?
અનંત બ્રહ્માંડના જીવોને બુદ્ધિ પ્રદાન કરનાર પુરુષ હતા. જેવો પત્ર વાંચ્યો ઊભા થઈ અને મંદિરનો જે લાકડાનો થાંભલો હતો ત્યાં બાદ ફેરી. 1 મિનિટ નહીં, 2 મિનિટ, સ્વામીજી વર્ણન કરે 12.5 મિનિટ સુધી થાંભલાને બાદ બીડી રાખી. પછી કોઈક મારા જેવા હશે અને કોઈ નીલકંઠ આ થાંભલાને બાદ ફેરવાની વાત ગુરુએ નથી કરી કે વડીલ સંત મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય આજ્ઞામાં રહેવાની વાત કરી શકે. નહોતી ખબર એમને. ખબર હતી ગુરુને વચને બુદ્ધિ બંધ. ગુરુના વચને કઈ રીતે સરળ રહેવું જોઈએ એનું દર્શન આપણને કરાય. પછી પેલા સંતે કહ્યું કે ગુરુને કહેવાની મરજી આ છે. ત્યારે ઉભા થઈને મુક્તાન સ્વામીને દંડવટ કરે છે. જ્યાં સુધી ધરતી પર રહ્યા ત્યાં સુધી મુક્તાન સ્વામીને ક્યારેય ઓસાડા કર્યા નથી. એની મર્યાદા ચૂક્યા નથી. એ જીવન છે આપણા માટે આદર્શ. ગુરુ પૂજન, સાચું પૂજન કોને કહેવાય? મરજી હોય, મરજીને સમજીને ચાલે એ સાચું પૂજન. યોગીજી મહારાજને આપણે હમણાં બોર્ડમાં હુંનો પ્રલેખ કરવાની વાત આવી. સ્મિતભાઈએ પણ પ્રાર્થના છેલ્લે કરી કે ગુરુ દક્ષિણમાં બીજું કંઈ આપવું નથી, પણ મારો હું લઈ જાઉં, મારા અહંકારને. અત્યારના યંગસ્ટર દીકરાઓ એને પોતાના અહંકારની ખબર પડે એ જ મોટી ગિફ્ટ છે આપણા માટે. મોટા સિદ્ધ થયા હોય ને, કેવા મોટા સિદ્ધ થયા હોય તો એ અહંકારને ઓવરકમ ના કરી શકે. દીકરાઓના જીવનમાં સમજીએ ઉગાડીશ. આ પ્રસંગ આપણે સાંભળ્યો ભગવાન સ્વામિનારાયણનો. એમાં કયો અહંકાર દેખાય? લાકડાના થાંભલાને બાદ ભીડતા હોય તો મુક્તાન સ્વામીને ઓસાડે કરે. એ અહમ શૂન્ય અવસ્થાનું દર્શન છે ભગવાન સ્વામિનારાયણ. અહમ શૂન્ય સર્વસ્વ હોવા છતાં દાસના દાસ થઈને જીવે. યોગી મહારાજનું જીવનનું સ્વામીજી દર્શન કરતા વાત કરી હતી. ગોંડલની ધરતી પર એક વડીલ આયા. બાપાને પૂછ્યું કે બાપા આ મંદિર તમે બનાવ્યું? ગોંડલ મંદિર બનાવ્યું યોગીજી મહારાજે. આપણે હોય સ્વપેક્ષિક ભાષામાં કહીએ મહારાજે મને નિમિત્ત બનાવ્યો. કે શું કહીએ? શું કહીએ? પણ અંદર તો થોડું આનંદ થાય. કોઈ કહે કે ના સ્વામી તમે બહુ દાખલો કર્યો હો, તો અંદર ગુલગુલી થાય. એ ફોર્માલિટી અને નેચરાલિટી બે વસ્તુ જુદી છે. જે ગુલગુલી થાય એ ફોર્માલિટી. શું સેવા કરી હોય ઉપરથી ના પાડીએ ભાઈ તમે
ના ના ના, મેં નથી કર્યું. અંદરથી થાય બીક, બીજા વાત કરે તો સારું. આ બધી ફોર્માલિટી છે, નેચરાલિટી નથી. સ્વામીજી બાપાના જીવનનું દર્શન કરાવે છે, નેચરાલિટીનું દર્શન કરાવે છે. બાપાને પૂછ્યું કે બાપા તમે આ મંદિર તમે બનાવ્યું? બાપાએ શું જવાબ આપ્યો વિશે કલ્પના કરો. આપણી કલ્પનામાં નહીં આપેલા. બાપા કે ગુણાતા સ્વામી પ્રસાદીનું સ્થાન કોનું? અહીંયા સમાધિ લીધેલી પ્રસાદીનું સ્થાન ભગવાન સ્વામિનારાયણ પ્રેરણા કરીને અહીંયા મંદિર બનાવડાવ્યું. શું કે ભગવાન સ્વામિનારાયણે પ્રેરણા કરીને મંદિર બનાવ્યું. પછી કે અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ એમણે હરિભક્તોને પ્રેરણા કરી. શાસ્ત્રીમાં એક સાથે 5 મંદિરો પાડેલા કે આર્થિક પરિસ્થિતિ નહોતી કે, પણ હરિભક્તોને પ્રેરણા કરી અને હરિભક્તોએ સેવા ભક્તિ કરી આ મંદિર એટલે હરિભક્તોએ બનાવ્યું કે. શું કે આ મંદિર હરિભક્તોએ બનાવ્યું. જે છે બધું જ નેચરલ વાતમાં પોતાના માથે લેવાનું જ નહીં. એ છે ઊંટેડા પછીની વાત. હા, એ બાપાનું સેવન સ્વામીજીએ કેવું કર્યું. સ્વામીજીનું આખું જીવન એક એક સેકન્ડ બાપાની અનુવૃત્તિ પ્રમાણેનું હતું. સ્વામીજી પૂરા સમા હતા. અમદાવાદથી ટ્રેનમાં બાપા પસાર થતા હતા. વચ્ચે આણંદ સ્ટેશન આવે એટલે સ્વામીજી અને 25-30 યુવકો સ્ટેશન પર દર્શન કરવા ગયા. ક્યાં ગયા? આણંદ સ્ટેશન. 5-7 મિનિટ કદાચ ટ્રેન, ફાસ્ટ ટ્રેન હતી. 5-7 મિનિટ કદાચ ઊભું રહેતી હશે ટ્રેન. એટલે છોકરાઓ લઈને ગયેલા એટલે છોકરા આનંદ થાય એટલે એ જમાનામાં જે સોફ્ટ ડ્રિંક્સ કહે ને ફેન્ટા કે એ ટાઈપનું બધાને સમજી પાયું. ગોલ્ડ સ્પોટ આવતી હતી ફેન્ટા જેવી અને બધાને ગોલ્ડ સ્પોટ પીવડાવતા હતા એટલે હાથમાં બધી છોકરા લઈને પીતા હતા ને એવામાં ટ્રેન આવી એટલે છોકરાના હાથમાં પેલી બોટલ બાપાએ જોઈ. છોકરાને કાંઈ ના કીધું. પછી સ્વામીજીને ટ્રેનના ડબ્બામાં બધા છોકરા દર્શન કરવા ગયા બાપાના. એટલે સ્વામી કહે ચાલો ગુરુ 1 મિનિટ આપણે બાથરૂમ જઈ આવીએ કે. બાપાની ખાનગી કરવાનું સ્થાન એટલે બાથરૂમ. સાહેબને શું કહે ચાલો આપણે 1 મિનિટ બાથરૂમ જઈએ. એટલે સ્વામી હાથ પકડીને બાપાને બાથરૂમ લઈ ગયા. સ્વામી કે હું બહાર ઊભો રહ્યો. ટ્રેનના ડબ્બાનું બાથરૂમ તો સિંગલ હોય, 2 જણા અમે ઊભા ન રહી ગયા. સ્વામી બહાર ઊભો રહ્યો. ગુરુ અંદર હવે આવો. અંદર વહી આવો એટલે અંદર આવી જાઓ કે. સાહેબ કે બાપાએ કીધું એટલે હું બાથરૂમમાં ગયો તો ત્યાં ખાનગી ચાલુ કરી. ગુરુ હું પીતા હતા કે
ગુરુ મરજીની વાત શું છે એ વાત ચાલે છે. કે બાપા કે ગોલ્ડ સ્પોટ છે કે બાપા કે એ શું આવે કે બાપાએ કદાચ પીધેલી નહીં એટલે સહજ પ્રશ્ન બાપાએ પૂછ્યું કે એ શું આવે તો કે બાપા લીંબુના શરબત જેવું આવે કે શોર્ટ એન્ડ સ્વીટમાં સમજ પડી આવ્યું કે લીંબુના શરબત જેવું આવે કે પછી બાપાએ પ્રશ્નો ચાલુ કર્યા ગુરુ કે એમાં પાણી ગાળેલું હોય કે પાણી ગાળેલું હોય કે સ્વામીજી કે હા બાપા પાણી ગાળેલું હોય કે પછી સ્વામીજીનો બીજો પ્રશ્ન પૂછ્યો કે એ શીશી હોય બોટલ બાપા શીશી કહેતા કે શીશી ચોખ્ખી હોય કે તો કે હા બાપા શીશી ચોખ્ખી હોય કે સ્ટરલાઇઝ કરતા હોય ને સ્ટીમથી એને સ્ટરલાઇઝ કરે છે એટલે મશીનમાં પેક થતું હોય એટલે સિસ્ટમેટિક બધું હોય પાણી બી ફિલ્ટર થઈને વપરાતું હોય એટલે ગાળેલું જ કહેવાય બોટલ સ્ટરલાઇઝ થતી એટલે ચોખ્ખી જ કહેવાય એટલે સ્વામીજી કે હા બાપા કે શીશી ચોખ્ખી હોય કે તમે જાતે જ જોયું છે કે શું કે તમે જાતે જોયું છે તો હા બાપા એ કંપનીમાં જઈને જોયું છે તો બાપાને એકદમ તમારા પ્રશ્નમાં સંતોષ ના થાય હો પછી બાપા કે તમને કોણ લઈ ગયું હતું કે આ કંપનીનો કોઈ ઓળખાણ વાળો હોય તો તમને બતાવે બાકી થોડો કંપનીમાં કહેવાય ના દે આપણને બેસવા દે મેન્યુફેક્ચરિંગ જે થતું હોય એ સિક્રેટ હોય એટલે સ્વામીજીએ એક હરિભક્તનું નામ દીધું જે કંપનીમાં કામ કરતા હતા રોજસ કંપનીમાં એ હરિભગત કામ કરતા હતા અને એનું નામ દીધું બાપા કે હા એ બરોબર છે એ તમને બતાવવા લઈ ગયા છે કે પછી હોય કે બાપા કે ગુરુ દીકરાઓને પાવાની તમારે નહીં પીવાની કે દીકરાઓને પાવાની તમારે નહીં પીવાની એ તો સ્વામીજીના અંગની વસ્તુ હતી કદાચ ના પીવાની ચિંતા મળે છોકરાઓને પીવા મળે એટલે સ્વામી રાજી થોડી વાર થઈને બાપાએ સ્ટેટમેન્ટ ફેર્યું ગુરુ તમારે પીવાની પણ છોકરાઓને નહીં પાવાની કે સ્વામીજી માટે એ અઘરું હતું છોકરાને મૂકીને સ્વામીજી કદાચ પીએ નહીં છોકરાને મૂકીને સ્વામી કોઈ દાડ ના પીએ એટલે બાપા કે તમારે પીવાની છોકરાઓને નહીં પાવાની એટલે સ્વામી કે મારો સત્વ ગુણ હતો શું હતો એ મારો બહુ સૂક્ષ્મ વાતથી સુરત સ્વામી સમજાવશે પછી કે મારો સત્વગુણ હતો બાપા મારા સત્વગુણને ટચ કરતા હતા કે તમારે પીવાની છોકરાની પણ પછી માસ્ટર્સ વોઇસ ત્યાં કશે બોલાવીને બચાવીને કંઈ સાંભળી લેવાનું આ બધી ગોષ્ઠી ક્યાં ચાલે છે બાથરૂમમાં પછી બાપા બીજો પ્રશ્ન પૂછ્યો કે ગુરુ તમે સ્ટેશન પર આવ્યા તમે બધા આવવા દે કે તમે બધાને આવવા દઈએ એમનેમ કે તો બાપા કે ના સ્વામીજી કે સ્વામીજી કે ના બાપા કે બધાની પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે કે પ્લેટફોર્મ ટિકિટ લઈએ તો આપણને આવવા દે કે સ્વામી કે હું કોઈ દિવસ કોઈના હાથમાં ના આવું કે પહેલેથી સિદ્ધાંતથી જીવનારો માણસ કોઈ આંગળી ચીંધી જાય એવું આપણે કોઈ દિવસ વર્તન ના હોય એટલે હું ટિકિટ લીધા વગર કોઈ દી
સ્ટેશનના પ્લેટફોર્મ પર બી ના જવું. બધા જેટલા 30 દીકરાઓ તો બધાની પ્લેટફોર્મ ટિકિટ લીધેલી. સ્વામી કે ગાંધીજીના બહુ પુસ્તકો વાંચેલા, એટલે સાત્વિક વિચારથી જીવતા હતા કે જે કંઈ કરીએ એ વ્યવસ્થિત કરવાનું, કોઈની આંખે ચડવાનું નહીં. બાપાએ કહ્યું ગુરુ કે આપણે કોઈની પ્લેટફોર્મ ટિકિટ નહીં લેવાની, કે એમને ઘૂસી જવાનું કે. પછી હું બોલ્યા કે ગુરુ કે બ્રહ્મ વાક્ય. શું કે? ગુરુ કે બ્રહ્મ વાક્ય. સ્વામીજી કે બાપા અમારું પડે પડે કેવું, અમારા સત્તગુણ કે ગાંધીજીના અવતાર સમાન બધા એવા કે કોઈ આંગળી ચીંધી ન જાય એવું આપણું જીવન હોવું જોઈએ. બાપા કે એમાંથી પણ એ સાત્વિક વિચારમાંથી બી બહાર કાઢતા હતા કે. બાપાએ કહ્યું કે ગુરુ આપણે કોઈ નહીં લેવાનું. પછી કે એટલે ઠાકોરજીની સેવા થાય ને કે શું કે આ પ્લેટફોર્મ ટિકિટ એક 10 પૈસાની આવતી છે. આથી 70 વર્ષ પહેલાની વાત છે. કઈ સાલમાં? તે 55ની સાલ. 10 પૈસાની માન હશે, પણ એ 10 પૈસા પણ ઠાકોરજીના બચાવ્યા. કે મેન તો મારો સત્વગુણ કાઢવા માટે બાપા પ્રયત્ન કરતા હતા. પછી ટ્રેન ઉપડી, ટ્રેન હલી એટલે બાપા કે ગુરુ આપણી ટ્રેન ચાલી કે? સમજે કે હા બાપા ટ્રેન ચાલી કે બાપાને કહેવાય તો નહીં કે અમારે નીચે ઉતરવાનું છે. હવે બાપાએ અંદર બોલાયા છે એટલે એવું ના કે તમે અમે હવે જઈએ એમ. એટલે બાપાએ તો વાતો ચાલુ હતી. ગુરુ ટ્રેન ઉપડી કે બાથરૂમ બહાર આવ્યા. પછી મને પૂછ્યું કે તમે શું કરશો કે? બાપા ઉતરી પડ્યા કે ચાલુ ટ્રેન તો હા ચાલુ ટ્રેન ઉતરી જઈએ. બાપા કે ના ગુરુ આપણાથી ન ઉતરાય કે. પછી સ્વામી એકલા નહોતા, પાછા પછીથી જેનો સ્ટાફ બધા છોકરા ડબ્બે ચડી ગયા હતા. બાપા કે પછી સ્વામી બાપાને સીટ પર બેસાડવા ગયા. બેસાડ્યા પછી બાપા કે હવે શું કરશો તમે? તમે કહો તો ઉતરી જઈએ, કૂદી પડીએ કે. કૂદી પડશો કે? હા બાપા કે. તો વાગશે તો કે ના વાગે. તો કે જાઓ કૂદી પડો કે. પ્લેટફોર્મની બહાર ગાડી પહોંચી ગઈ હતી. ક્યાં? પ્લેટફોર્મની બહાર ગાડી જતી રહેલી. બાપાએ કીધું એટલે કે 30 છોકરા કૂદી પડ્યા આમટા. પણ બાપા કાળજી કેટલું રાખતા હતા કે અમે કૂદ્યા. પછી બાપાનો અમદાવાદથી કાગળ આવ્યો કે ગુરુ તમે બધા ત્યાંથી ચાલુ ટ્રેનમાં કૂદ્યા, કોઈને વાગ્યું નથી ને? તમે કોઈ સમાચાર મોકલતા નથી, કઈ રીતે કૂદ્યા, ક્યાં પડ્યા, પછી ત્યાંથી કઈ રીતે ઘેરે ગયા, એ બધું તમે લખીને મને મોકલો કે હું ગોંડલ પહોંચું છું. તમને કાગળ ગોંડલ મોકલજો કે. અમારે બધાએ બાપા એટલી કાળજી રાખતા હતા, ડિટેલ વસ્તુ લખવી પડે. એ ટ્રેન પરથી કૂદ્યા, કઈ જગ્યાએ પડ્યા, ત્યાંથી ક્યાં ગયા, કોને ઘેર જમ્યા, શું કર્યું, એ બધું ડિટેલ લખવું પડે. બાપા એટલી કાળજી અમારી રાખતા હતા કે સ્વામીજી બાપાના વચને કેવું જીવતા હતા એનું આખું દર્શન સ્વામીજીની આ લાઈફમાં થાય. આપણે એ જીવન મીન્સ કે સાચું ગુરુ પૂજન વચને કરીને ટૂંક ટૂંક વર્તીએ એ સાચું ગુરુ પૂજન કહેવાય. આપણે સ્વામીજીએ પોતાના જીવનના અદ્ભુત દર્શનાઓ કરાયું છે. હજારો પ્રસંગો સ્વામીજીના એવા છે કે એ ટોટલ બાપાના આકાર થઈને જીવતા હતા. બાપા સિવાય બીજું કોઈ સપનું સ્વામીજી નહોતું હોતું.
એના વચને જીવવાનું, એના વચને મરવું. એ આદર્શ આપણા જીવનનો રાખી આપણે પણ સ્વામીજી જેવું ગુરુમુખી જીવન જીવી અને એમના તરફની યાત્રા નિરંતર કરતા રહીએ અને સ્વામીજી સાથેના ખરેખરનો બાપ દીકરાનો સંબંધ બાંધી સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી શકીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.